તો બનાસકાંઠાના અંબાજીમાં સર્વોદય સંકલ્પ શિબિરનું સમાપન થયું। રાજીવ ગાંધી પંચાયતી રાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર। ગરીબોના ઘર પર બુલડોઝર ચલાવે છે। ભાજપના વણવતિયાના દબાણ પર બુલડોઝર નથી ચાલતા। શક્તિ કોરિડોરમાં નકશા કે પ્લાન વગર ઘર તોડાયાનો આક્ષેપ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓ તિરંગા સાથે ગરબે ઝૂમ્યા। આખા ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે દાદાનું બુલડોઝર કહીને સરકારે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવી રહી છે। ગરીબોને નોટિસો આપ્યા વગર અન્ય કોઈ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કર્યા સિવાય જે બે ત્રણ પેઢીઓથી વર્ષોથી પોતાની જગ્યામાં રહેતા હોય એવા ઘરો તોડવામાં આવી રહ્યા છે। ત્યારે સરકાર આમાં ભેદભાવપૂર્વક રીતે વર્તી રહી છે। એક બાજુ મોટી કંપનીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, એના મોટા દબાણો પર સેંકડો એકર જમીનોના દબાણો પર ક્યાંય બુલડોઝર દાદાનું ચાલતું નથી, પણ ગરીબોના ઘર પર બુલડોઝર ચાલી રહ્યું છે। એ જ રીતે અંબાજીમાં પણ કોરિડોરના નામે કોઈ પણ જાતના પ્લાન, નકશા કે આયોજન જાહેર કરવામાં નથી આવતા। લોકોને મન ફાવે એ રીતે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। ત્યારે સરકાર પાસે વિધાનસભામાં પણ અમારા જાગૃત ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ રજૂઆત કરી છે કે પહેલા તમારો પ્લાન અને એની યોજના જાહેર કરો, લોકોના અભિપ્રાય મેળવો, લોકો સાથે લોક સુનાવણી રાખો ને ત્યાર પછી વિકાસ કરો। તો રાજીવ ગાંધી પંચાયતી રાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહારો જોવા મળ્યા।